આ ગુજરાતના રસ્તાઓનું તમે વાત કરી, એક વાત તમે આમાં ભૂલી ગયા, હિંમતનગર વાળો રસ્તો. તમે હિંમતનગરથી આવો અને તમારે હાઈવે ઉપર ચડવાનું હોય તો તમે ચડવા માટે તમે અભિમન્યુના 7 કોઠા જે વીંધ્યા હતા એના કરતાં પણ ખરાબ હાલત એ બાજુના એના પુલ ઉપરથી, જે બાજુનો જે પુલ છે એની બાજુના રસ્તામાંથી થાય છે. એકો એક હિંમતનગરથી અમદાવાદ આવો એટલે એકો એક ઓવરબ્રિજ છે એ સાવ તૂટી ગયા છે. એવા તૂટી ગયા છે કે હકીકતમાં જો એનું ઓડિટ કરવામાં આવે તો હાટકેશ્વર બ્રિજની જેમ બધા બ્રિજોને પાડી નાખવા પડે. આ પરિસ્થિતિ હોય ત્યારે મારે અત્યારે ગુજરાતની જનતાને પણ કહેવાનું છે કે એકલા પત્રકારો, રોનકભાઈ જેવા મજબૂત લોકો જે છે ગુજરાતની ચિંતા કરે છે એ લોકો આની ચર્ચા કરશે કે અમે લોકો રાજકીય વાત કરીશું કે આંદોલન કરીશું, પણ પ્રજાએ પણ આ રોડો જે છે એની સામે એક સ્વયંભૂ આંદોલન કરવું પડશે. અને આ રોડ રસ્તા જે છે એની અંદર લાખો કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર છે, કેટલાય બ્રિજ છે રોનકભાઈ, કેટલાય એવા ટોલ ટેક્સ છે કે જેની રૂપિયા મેળવવાની મુદત પતી ગઈ છે, જેટલા રૂપિયા નાખ્યા હતા એના કરતાં વધારે રૂપિયા એ લોકોએ લઈ લીધેલા છે. તો ગુજરાતના આ સંસદ સભ્યો છે એ ત્યાં સંસદની અંદર શું કરે છે? એમણે રજૂઆત કરવી જોઈએ. એમને તો ફ્લાઇટમાં જવાનું છે, એમને તો વીઆઈપી રીતે ગાડીઓમાં જવાનું છે, એમના માટે તો નાકાઓ ખુલી જાય છે, એમના માટે તો બંદોબસ્ત હોય છે. સામાન્ય જનતાને શોષવાનું આવે છે. પહેલાં તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ બધાએ ભેગા મળીને આનો સચોટ ઉપાય લાવવો પડે.